નવસારી શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। નીચાણવાળા તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। સિઝનમાં ચોથી વખત આ વિસ્તાર જળમગ્ન થયો છે। પાણી ભરાઈ જવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। રસ્તાઓ પાણીમાં ડૂબી જતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। દર વર્ષની જ આ તકલીફ અહીંયા રહેવાની છે। જરીક થોડોક પણ વરસાદ આવે છે તો શાંતાદેવી પૂરું આખું પાણીથી ભરાઈ જાય છે, ગટર પણ ઉભરાઈ જાય છે। આપણને બધાને એમ હતું કે મહાનગરપાલિકા આવી છે એટલે હવે આનું કંઈક નિરાકરણ આવશે, પણ આ જ સિઝનમાં ચોથી વખત અહીંયા આટલું પાણી ભરાઈ ચૂક્યું છે। હવે ખબર નહીં શું થઈ રહ્યું છે, પણ શાંતાદેવીનો નિકાલ આવી રહ્યો નથી। દર વર્ષે ત્યાં પાણી તો આવી જાય છે, પણ આ વર્ષે પણ ચોથી વખત થોડોક વરસાદ પડે છે, પણ તો પણ શાંતાદેવીમાં સૌથી વધારે વરસાદ પાણીનું ભરાઈ જાય છે અને એનો કોઈ નિકાલ સરકાર લાવી રહી નથી। મહાનગરપાલિકા બની હોવા છતાં શાંતાદેવીનો વોર્ડમાં પણ બધી જગ્યાએ પાણી ભરાય છે, દુકાનદારોને નુકસાન જાય છે, બધાનો માલ પલળી જાય છે, પણ કોઈ ધ્યાન આપવા માંગતું નથી। નવસારીમાં ધોધમાર વરસાદને કારણે શહેરના શાંતાદેવી વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। હાલમાં શાંતાદેવી વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે ઘણા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આ ચોથી વાર છે આ સિઝનમાં જ્યારે શાંતાદેવી વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ શાંતાદેવી વિસ્તારની વાત કરીએ તો શાંતાદેવી વિસ્તારમાં આશરે 3000 જેટલા લોકો વસવાટ કરે છે અને મુખ્યત્વે આ વિસ્તારના લોકો હીરા બજાર સાથે સંકળાયેલા લોકો છે। આ સાથે જ લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ તંત્ર સામે પણ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે કે સિઝનમાં ચોથી વખત લોકોના ઘરો અને દુકાનોમાં પાણી આવવાને કારણે આર્થિક નુકસાની પણ વેઠવાનો વારો આવી રહ્યો છે। હાલમાં આપણે વાત કરી રહ્યા છે આપણે દુકાનદાર સાથે કે જેઓના દુકાનમાં સતત ચોથી વખત પાણી ભરાઈ જવાને કારણે તેઓને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ભાઈ, શું સમસ્યા છે અને કઈ રીતની તકલીફો વેઠવી પડી રહી છે? આપણે જ્યારે વરસાદી પાણી આટલી વાર કોઈ દિવસ ભરાય જ નથી। નવસારીમાં પહેલી વાર જ આવું થાય છે। ચોથી વાર અમારે 7 દિવસની અંદર બધો સામાન ફેરવવો પડે છે, ઉપર લઈ જવો પડે છે, ફ્રીજને બધું નુકસાની બધી ભોગવવી પડે છે અમારે। તો થોડુંક એના માટે તંત્ર કંઈ કરે, સારું પગલાં ભરે તો ખૂબ જ સારું। દર વર્ષે આ સમસ્યા સર્જાય છે તેમ છતાં પણ નિરાકરણ નથી આવી રહ્યું। ના, હજી કંઈ નિરાકરણ આવ્યું નથી। પાલિકા પાસે શું આશા રાખી રહ્યા છો? એ સારા પગલાં કોઈ ભરે તો એના હિસાબે અમે નુકસાની જે થતી હોય એ ઓછી થઈ શકે। લોકો પાલિકા પાસે નવસારી પાલિકામાંથી મનપા થયા બાદ ઘણી આશા સેવી રહ્યા છે, પણ તેમ છતાં પણ આ આશા ક્યાંય ને ક્યાંય પાણીમાં ડૂબતી નજર આવી રહી છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।